ખેરાલુ ખાતે સૌ મુકેશભાઈ ચૌધરી દદ્દુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. મહેસાણાના ઉચરપી ગામના વતની અને લોકપ્રિય વ્યક્તિત્વ સૌ મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી ઉર્ફે દદ્દુના અચાનક અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તાજેતરમાં ખેરાલુ ખાતે વિવિધ સમાજો અને યુવાનો દ્વારા ભેગા મળીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો એક વિશેષ કાર્યક્રમ મારોંડા માતાજીના ચોકમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ખેરાલુના તમામ દેસાઈવાડો, ચૌધરી સમાજ અને આજણા સમાજ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મારોંડા માતાજીના મંદિરના મુખ્ય ગેટથી મંદિર પરિસર સુધી ભવ્ય કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. રેલી બાદ મંદિર પરિસરમાં તમામ લોકોએ એકત્રિત થઈ 2 મિનિટનું મૌન પાડી દિવગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ઉપસ્થિત સૌ મુકેશભાઈની તસવીર પર પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. આ શોક સભામાં ચૌધરી સમાજના અગ્રણીઓ, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું અને લોકોએ સૌ મુકેશભાઈ સાથેની સ્મૃતિઓ વાગોળી હતી. યુવાનો દ્વારા કરાયેલું આ સુંદર આયોજન સૌ મુકેશભાઈ પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે. સૌ મુકેશભાઈ ચૌધરી ઉર્ફે દદ્દુની વિદાયથી સમાજને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે, જેનો પડઘો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીમાં જોવા મળ્યો હતો. જેને સમાજ માટે કામ કર્યું, જે સમાજ માટે જીવ્યો, એક એક કણ જેને સમાજની ચિંતા કરી, જેને સમાજને સાચવ્યો, કે અણધારી એની વિદાય લીધી. આજે એની શૌર્ય ગાથાઓ અમે સાંભળી. એના જ ગામના ઉચરપીના વડીલો આવ્યા હતા, એમને મળવાનું થયું. સદભાગ્યે આ ગમે તેવાની વખમાં ઓછું આવી જાય તો સમાજે એનું આજે સન્માન કર્યું. આ માણસ મરી નહીં ગયો પણ જીવી ગયો, અમર થઈ ગયો. ગઈકાલે ઘણા અહીંથી યુવાનો ગયા છે. એટલે બેસણાની અંદર 70,000 લોકો ત્યાં આવ્યા અને જે ભાવ, પ્રેમ, હું એના જે પરિવારની આપી છે ને લાજવાબ છે. એવું કહેવાય છે આવી સ્વર્ગસ્થ યાત્રા આપણા સમાજના મસીહા સ્વર્ગસ્થ માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ વખત હતી, એના પછી આ થઈ. આવી કોઈની સ્મશાન યાત્રા આટલું માન કે સન્માન મળ્યું નથી. આપણે આજે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આપણે એક જ પરમપિતા પરમાત્માની પ્રાર્થના કરીએ કે પરમેશ્વર એના પરિવારને તું સાચવજે. આ તો માણસ જીવી ગયો પણ એના પરિવારને સાચવજે. અને ખરેખર સમાજે આજે સાચવે છે. અહીંયા આધાર કહેવાનો સમય નથી, સંજોગ નથી. ફરીથી યાદ કરી બધા અંતરથી પ્રાર્થના કરીએ ભગવાન જનનીની જણ તો બે માણસને જણજે, કોઈ દાતા કોઈ સુર, નહીં તો રજો અજણી મત ગમાવીશ નૂર. ના એક સુર આજે સમાજનો મસીહા થઈ ગયો. પ્રસ્તુત